નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવ ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હવે મોટું કરેક્શન આવ્યું છે તેના ભાવમાં. સતત બીજા દિવસે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નફાખોરી અને મજબૂત ડોલરને કારણે રોકાણકારોએ સોના ચાંદીમાં વેચવાલી વધારી છે. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામમાં જંગી ઘટાડો થયો અને 8,862 રૂપિયા તૂટીને 1.68 લાખે પહોંચ્યું. બીજી તરફ ચાંદીના ભાવમાં 24,000 રૂપિયાનો ઘટાડો થયો. વર્તમાન ભાવ 3,80,000 આસપાસ પહોંચ્યો છે. નિષ્ણાંતોના મતે સોનું અને ચાંદી તાજેતરમાં રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ હવે કરેક્શન આવ્યું છે. આજ મુદ્દે વાત કરીશું. સોના ચાંદીના એક્સપર્ટ જાણકાર જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે જોડાઈ ગયા છે. જયદેવસિંહ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. જયદેવજી, ઐતિહાસિક સપાટીએ લગભગ ચાંદીનો ભાવ તો 4 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગયો હતો અને સોનું 2 લાખની નજદીક પહોંચી ગયું હતું. ફરી એકવાર કરેક્શન આવ્યું છે. આગામી સમયમાં શું કરેક્શન આવશે કે અત્યારે હોલ્ડ? બિલકુલ, ગઈકાલના કારોબાર દરમિયાન સોના અને ચાંદીમાં ભારે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો અને ત્યાર પછી આજે વહેલી સવારે ભારતીય માર્કેટ ખુલ્યા ત્યાર પછી ભારતીય બજારોમાં પણ અત્યારે સોના અને ચાંદીમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઉપલા લેવલથી સોના અને ચાંદીમાં સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે. અને સોના અને ચાંદીની જો વાત કરવા જઈએ તો ઘણા સમયથી તે યુફોરિક મોડમાં હતા અને ઓવરબોટ પોઝિશનો હોય તેવું લાગતું હતું અને તેને લઈ અને એક પ્રોફિટ બુકિંગ જોવા મળતું હોય તેવું લાગી રહ્યું છે. અચ્છા જયદેવસિંહ, અત્યારે સોના અને ચાંદીના ભાવમાં જે કરેક્શન આવ્યું છે તો શું આ રેટ પર અત્યારે પ્રાઇસ લોક કરી દેવું જોઈએ કે હજી વેઇટ કરવું જોઈએ? હજુ કરેક્શન આવી શકે છે? ટેકનિકલ પેરામીટરથી જોવા જઈએ તો હજી પણ 8 થી 10% સુધીનો ઘટાડો સંભવિત છે અને આજના કારોબાર દરમિયાન હજી પણ સોના અને ચાંદીમાં વેચવાલી જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. પણ 2-3 દિવસના હળવા કોન્સોલિડેશન પછી ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં થોડીક સ્થિરતા જોવા મળશે અને આવનારા 4-6 મહિના દરમિયાન જે રોકાણકારો ગોલ્ડ અને સિલ્વર પ્રત્યે પોઝિટિવ હોય તો તેમણે એક સાથે ખરીદી કરવાનું ટાળવું જોઈએ અને એક સ્ટેગર્ડ મેનરમાં, મતલબ કે ટુકડે ખરીદી કરવી જોઈએ. તમારે 100 રૂપિયાનું રોકાણ કરવું હોય તો 4 થી 5 ભાગમાં ધીરે ધીરે રોકાણ કરવું જોઈએ. ઓકે જયદેવસિંહ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. એટલે જો રોકાણ કરવું હોય તો ટુકડે કરવું હિતાવહ રહેશે.